બે લોકો એકબીજાને 2 કલાક મળે છે જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે. એ સમયે બેસ્ટ બિહેવિયર, બેસ્ટ કપડાં, બેસ્ટ લુક્સ પ્રોજેક્ટ કરે છે. સામેની વ્યક્તિને જે ગમે છે તે જ દેખાડવાનો પ્રયત્ન કરે છે. કેમ? કેમ કે અપ્રુવલ જોઈએ છે. બ્લુ કલર મને સહેજ પણ નથી ગમતો એટલે વોર્ડરોબમાં જેટલા બ્લુ શર્ટ હોય એટલા કાઢીને ડુચ્ચો કરીને સાઈડમાં મૂકી દેવાના. હમણાં થોડા દિવસ બ્લુ કલર નહીં પહેરવાનો. મને આમ, હું તો નોનવેજ નથી, બિલકુલ નોનવેજ ખાય માણસ સાથે હું રહી શકું જ નહીં. એટલે પહેલું વાક્ય કે હું તો નથી ખાતો. મને છોકરીઓના વાળ છૂટા ગમે જ નહીં એટલે પહેલું કામ એ કે મળવા જવું હોય ત્યારે વાળ બાંધીને જવાનું. મને પોતાને બહુ ગમે છૂટા વાળ, પણ હમણાં તો અપ્રુવલ. અને પછી જ્યારે 2 લોકો સાથે જીવવાનું શરૂ કરે છે ત્યારે કેટલો સમય તમે પુટ ઓન બિહેવિયર કરી શકો? આ પુટ ઓન બિહેવિયર છે, ઉપરથી ઢોળ ચડાવેલું બિહેવિયર. એટલે એક દિવસ મગજ ફરે છે કે કેમ કેમ મારે વાળ છૂટા નહીં રાખવાના, તમે કહો છો એટલે પછી તો બધાને ખબર જ છે. આગળના ડાયલોગ્સ તમારે કોઈને કહેવાના નથી. એને બદલે તમે પહેલા જ એવું કહો કે તમને નહીં ગમતું હોય તો નહીં રાખો, પણ મને ગમે છે કોઈક વાર. કેન આઈ ડુ ધેટ? કેન યુ ટોલરેટ? મને નોનવેજ રોજ નથી હું ખાતો, પણ મને શોખ છે, મને ગમે છે. આઈ ડ્રિંક સમટાઈમ્સ. જેની સાથે આખી જિંદગી જીવવાનું છે એને તમે મૂરખ કેવી રીતે બનાવી શકો? આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, આમાં એક મારા પર એવો એ પણ SMS આવેલો કે માણસને તમે એવું પૂછો કે તમારે અરેન્જ મેરેજ કરવા છે કે લવ મેરેજ, તો સવાલ એવો છે કે ફાંસીથી મરવું છે કે પિસ્તોલથી.